જામનગરમાં નેશનલ સ્પોર્ટ ડેના ભાગરૂપે સાયક્લોથોન યોજાઈ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। હેલ્ધી જામનગર ઓબેસિટી ફ્રી જામનગર સાયક્લોથોન યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ, રમતગમત સંસ્થાના વિવિધ કાર્યકર્તાઓ, વિવિધ સાયકલિંગ ક્લબ, સરકારી કર્મચારીઓ જોડાયા હતા। ફિટ બોડી ફિટ માઇન્ડ ફિટ જામનગરનો સંદેશ અપાયો। कार्यक्रम में लोकप्रतिनिधिओ तथा वहीवटीतंत्रना अग्रणीओ पण हाजर रह्या हता। जामनगरना सांसद पूनम माडम अने धारासभ्य दिव्येश अकबरीनी विशेष हाजरी जोवा मळी। कमिश्नर दिनेश मोदी, जिला कलेक्टर केतन ठक्कर सहितना शासको पण जोडाया हता। नेशनल स्पोर्ट्स डे निमित्ते आपણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર છેલ્લા 3 દિવસથી એટલે કે 29 ઓગસ્ટથી લઈ અને ગઈકાલે અને આજે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બધા જ જિલ્લાઓમાં આખા દેશમાં આયોજિત થાય એ પ્રકારે એક આહવાન કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ, દરેક નાગરિક એમાં પાર્ટિસિપેટ કરે, દરેક એજ ગ્રુપ માટે કોઈ ને કોઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ આયોજિત થાય એ પ્રકારના આખા આયોજન ના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા અને આપણા લાખોટા તળાવ પાસેથી આજે સાયક્લોથોન 2025 ની એક 8 કિલોમીટરની આખી એક સાયકલિંગ ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે, ફિટનેસ માટે, ઓબેસિટી ફ્રી રહેવા માટે, બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। માનનીય કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા પણ બધા જ સાંસદોને આમાં ભાગરૂપ રહેવા દરેક લોકસભામાં આ પ્રકારનું એક આયોજન થાય અને એમાં વધુ ને વધુ નાગરિક પાર્ટિસિપેટ કરે અને જનરલ ફિટનેસ તરફ એક અવેરનેસ લોકોની વધે, કોઈને કોઈ ફિટનેસ એક્ટિવિટી સાથે લોકો જોડાય એ પ્રકારની આખી વ્યવસ્થાના ભાગરૂપે આજે આ સાયક્લોથોન 2025નું